ગર્વથી ગુજરાતી। ઘડપણ અને બીમારીઓના કારણે સરલાબેન હવે પથારીવશ થઈ ચૂક્યા હતા। ઘરમાં વહુ હોવા છતાં વરુણે એમની દેખભાળ રાખવા મુન્ની નામની એક છોકરીને રાખી હતી, કારણ કે વરુણની પત્ની પૂર્વી એના સાસુની દેખભાળ તો દૂર, એમના રૂમમાં ક્યારેય જોવા પણ નહોતી જતી। પૂર્વી નોકરી કરતી હતી અને સવારે વહેલા જ ઘરનું કામ પતાવી ટિફિન લઈને નોકરી ચાલી જતી। પૂર્વી રસોડામાં એનું અને વરુણનું ટિફિન તૈયાર કરી રહી હતી અને વરુણ પૂર્વી પર ગુસ્સાની નજરે જોઈ રહ્યો હતો। પૂર્વી સામે એ કશું બોલી નહોતો શકતો, કારણ કે જો એ પૂર્વીને કશું પણ કહે તો એ સામે વળતો જવાબ આપી દેતી। વરુણ રસોડાથી બહાર અને બહારથી રસોડાના ફેરા મારી રહ્યો હતો અને મુન્નીની રાહ જોઈ રહ્યો હતો। થોડી વાર બાદ એના મમ્મી સરલાબેનના રૂમમાં જઈને જોયું તો એ બેચેન લાગી રહ્યા હતા। સરલાબેન બોલી નહોતા શકતા, માત્ર પથારીમાં પડ્યા રહેતા અને મુન્ની જ્યારે આવે ત્યારે એમને ભોજન કરાવતી, એમની સેવા કરતી, સાથે પથારી કે કપડાં બગડતા તો એ બધું સાફ પણ કરી લેતી। મુન્નીના આવ્યા પછી જ વરુણ નોકરી જઈ શકતો હતો તો એને ફોન કરે છે પણ એ ફોન નથી ઉપાડતી। પૂર્વીએ બંનેનું ટિફિન તૈયાર કરી પોતાનું ટિફિન લઈને નોકરી જવા નીકળી ગઈ। ફોન હાથમાં ધરી વરુણ બારણે ઊભો હતો કે મુન્ની આવતા દેખાઈ। આવતાની સાથે વરુણે પ્રશ્નો શરૂ કરી દીધા। મુન્ની, તે આટલી બધી વાર કેમ કરી? હું ક્યારનો ફોન કરું છું પણ તું ઉપાડતી પણ નહોતી। મમ્મી ક્યારના બેચેન લાગે છે। મુન્નીએ કહ્યું, અરે સાહેબ, ઘરેથી તો વહેલા નીકળી હતી પણ રસ્તામાં ટ્રાફિક એટલું હોય છે કે આવતા આવતા મોડું થઈ જ જાય છે। વરુણ બોલ્યો, સારું, તું ફટાફટ મમ્મીના રૂમમાં જઈને જોઈ લે, એ ક્યારના બેચેન લાગી રહ્યા છે, તું જોઈ લે શું તકલીફ છે। મુન્નીએ કહ્યું, સારું, હું જોઈ લઉં છું। મુન્નીએ સરલાબેનના રૂમમાં જઈને જોયું તો ગઈકાલના ચા નાસ્તાના વાસણ પણ બાજુમાં પડ્યા હતા। એણે બધા વાસણ ત્યાંથી રસોડામાં મૂક્યા અને પછી ખબર પડી કે સરલાબેને પથારી બગાડી છે। સરલાબેન ખભાના સહારે ચાલી લેતા તો મુન્ની એમને બાથરૂમમાં લઈ ગઈ અને બધું સાફ કરી નવડાવી દીધા। નવડાવ્યા બાદ એણે સરલાબેનને આરામ ખુરશી પર બેસાડી પથારીને બધું સાફ કરવા લાગી અને કચરા પોતું કરી આખો રૂમ સાફ કરી દીધો। બધું કામ પૂરું કરી રસોડામાં ગઈ તો રસોઈ તૈયાર હતી। પૂર્વી ભલે એના સાસુની સેવા નહોતી કરતી, પરંતુ એમના માટે સવારે રસોઈ બનાવી જતી। મુન્ની સરલાબેન માટે એક થાળીમાં જમવાનું પીરસી લાવી અને એણે સરલાબેનને પોતાના હાથે જમાડી લીધા। એમને દવા આપીને પથારીમાં સુવાડી ઘરે જવા નીકળી। વરુણને એના રૂમમાંથી બોલાવી કહ્યું, સાહેબ, હું હવે ઘરે જાઉં છું। માજીની પથારી અને કપડાં બધું ખરાબ થયું હતું એટલે એ બેચેન હતા। વરુણ બોલ્યો, મમ્મીને ખવડાવી તો લીધું ને? મુન્ની બોલી, હા સાહેબ, બધું કામ પૂરું કરી દીધું છે। વરુણ બોલ્યો, સારું, તું જઈ શકે છે। મુન્ની 2 કલાકમાં બધું કામ પૂરું કરી ઘરે ચાલી ગઈ અને વરુણને થોડું કામ હતું તો એણે ઓફિસમાં ફોન કરી રજા લઈ લીધી। એને થયું કે હવે જમીને જ બહાર જાઉં તો એ રસોડામાં જઈને જમવાનું લેવા ગયો। પૂર્વી તો એનું ટિફિન લઈને નોકરી ચાલી ગઈ હતી। વરુણ એકલો બપોરનું ભોજન કરી રહ્યો હતો। વરુણને વિચાર આવ્યો કે પૂર્વી મમ્મી સાથે આવું વર્તન શા માટે કરે છે? એને મમ્મીની પરિસ્થિતિ પર જરાય દયા કેમ નથી આવતી? મારા મમ્મીની જગ્યાએ એની સગીમાં આવી પરિસ્થિતિમાં હોત તો પણ શું પૂર્વી આવું વર્તન કરત?
પૂર્વી જ્યારે પરણીને આવી ત્યારે તો બધું બરાબર હતું. અત્યારે એ મમ્મીના રૂમમાં જઈને જોતી પણ નથી કે એમની તબિયત કેવી છે. એક સ્ત્રી થઈને પૂર્વી આવું કેવી રીતે કરી શકે? આમ વિચારો કરતા વરુણ જમી રહ્યો હતો. પૂર્વીના એના સાસુ સાથે આવું વર્તન કરવા પાછળ એક મોટું કારણ હતું. ભૂતકાળને વાગોળતા વરુણને બધું યાદ આવી રહ્યું હતું. પૂર્વી જ્યારે પરણીને આવી ત્યારથી જ એના મમ્મી સરલાબેન એની સાથે ખાસ વાત ન કરતા અને હંમેશા બોલતા તો પણ ગુસ્સામાં જ બોલતા. પૂર્વીના આવ્યા બાદ એમના મનમાં એક વહેમ ઘર કરી ગયો હતો કે વહુ મારા દીકરાને મારાથી દૂર કરી દેશે, મારો દીકરો મારો નહીં રહે. બસ આ વહેમના કારણે સરલાબેન પૂર્વીના દરેક કામમાં ખામી કાઢતા અને એના સાથે ખરાબ વર્તન કરતા. ભલે એની કોઈ પણ ભૂલ ન હોય તોય એ ખોટી ભૂલો કાઢી એને અપશબ્દો બોલી નાખતા. પૂર્વી હંમેશા શાંત રહેતી અને સાસુના અપશબ્દો સાંભળીને પણ એ ક્યારેય ગુસ્સો ન કરતી. સરલાબેન તો ખામી કાઢતા, સાથે એમની દીકરી રેવા પણ ફાયદો ઉઠાવી ભાભીને નીચું દેખાડવામાં કોઈ કસર ન છોડતી. ભાભી સમક્ષ મમ્મીને ભડકાવવામાં એને ખૂબ મજા આવતી. વરુણ પણ એના પરિવાર પર આંખો બંધ કરી વિશ્વાસ કરતો હતો તો મમ્મી અને બહેનની વાતો એને સાચી લાગતી. જ્યારે પણ ઘરમાં પૂર્વીની ભૂલો કાઢી કંકાસ થતો તો સાંભળવું તો પૂર્વીને જ પડતું હતું. એક દિવસ રેવાએ પોતાના કપડાં ધોવા ન આપ્યા અને બીજા દિવસે એના માટે ઘરમાં કંકાસ કર્યો કે ભાભીને મારા કપડાં ધોવામાં જોર આવે છે તો મારા કપડાં ન લીધા. પૂર્વીએ કહ્યું, રેવાબેન, મારા મનમાં એવું કશું નથી. તમારા રૂમમાં કપડાં નહોતા તો હું ક્યાંથી ધોવા લઉં? એના સાસુને પણ જોઈતો મોકો મળી ગયો અને પૂર્વીને ખરું ખોટું સંભળાવવા લાગ્યા. બોલવા સુધી તો ઠીક, પણ તોય મન ના ભરાયું તો એમણે રડવાનું નાટક શરૂ કરી દીધું અને વરુણને કહેવા લાગ્યા, તારી વહુ ભૂલો કરે છે અને માનતી નથી, ઉપરથી સામે જવાબ આપે છે. મને તો લાગે છે કે આ તારી વહુ ક્યારેક અમને ઘરની બહાર કાઢી મૂકશે. વરુણને ગુસ્સો આવ્યો તો એણે વગર વાંકે પૂર્વીના ગાલ પર તમાચો ધરી દીધો. પૂર્વી એના ગાલ પર હાથ ફેરવતા રડવા લાગી. પૂર્વીના આંખોમાં આંસુ જોઈ એના સાસુ અને નણંદ કપટી નજરોના ઈશારા સાથે એકબીજા સામે જોઈ ખુશ થતા ત્યાંથી ચાલ્યા ગયા. પૂર્વી ખૂબ દુખી રહેતી, કારણ કે એણે એના મા બાપને પણ આ વિશે વાત કરી, પરંતુ એમણે પણ એમ કહી દીધું કે ઘરમાં પતિ પત્નીના સંબંધોમાં આ બધું ચાલતું રહે. પોતાના મા બાપ પાસેથી આવો જવાબ મળતા હવે તો પૂર્વી એના પિયર પણ નહોતી જઈ શકતી. આમ પોતાના દુઃખને મનમાં રાખી પૂર્વી સાસરીમાં દિવસો વિતાવી રહી હતી. થોડા મહિના બાદ પૂર્વીને ખબર પડી કે એ ગર્ભવતી છે. આ વાતની જાણ ઘરમાં થતા સાસુ, વરુણ બધા ખુશ હતા. ગર્ભવતી હોવા છતાં પૂર્વી ઘરના બધા કામ કરતી, એની મદદ કરવા માટે ઘરમાં કોઈ નહોતું. એક દિવસ સવારે એ વરુણ માટે ચા લઈને જતી હતી કે એની નણંદ રેવા પાછળ જોતા આવી રહી હતી તો બંને અચાનક ટકરાઈ ગયા. પૂર્વીના હાથમાં રહેલો ચાનો કપ નીચે પડી તૂટી ગયો અને બધે ચા ફેલાઈ ગઈ. રેવાને કોઈ ઈજા નહોતી થઈ, છતાં ખોટી બૂમો પાડી નાટક કરવા લાગી, રડવા લાગી અને કહેવા લાગી કે ગરમ ચા ઢોળી ભાભીએ મારો હાથ બાળી નાખ્યો. રેવાની બૂમો સાંભળી વરુણ અને એના મમ્મી બહાર આવી પહોંચ્યા. રેવાના નાટક જોવામાં કોઈએ પૂર્વી પર ધ્યાન જ ન આપ્યું. વરુણે જોયું તો પૂર્વી ડાઇનિંગ ટેબલના બાજુમાં નીચે પડેલી હતી અને બેહોશ હતી.
વરુણ એને લઈને સીધો હોસ્પિટલ પહોંચ્યો અને ત્યાં પૂર્વી હોશમાં આવી. ડોક્ટર સાહેબે કહ્યું કે તમારી પત્ની પેટના ભાગ પર દબાણ આવ્યું, ઈજા પણ થઈ છે, જેના કારણે ગર્ભપાત થઈ ચૂક્યો છે. તમારા પત્નીને થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવા પડશે અને અહીંથી રજા મળ્યા બાદ પણ એમને આરામની ખૂબ જરૂર છે. પૂર્વીને આ બધી જાણ થતાં એના માથે આભ તૂટી પડ્યું હોય એવો સમય હતો. આ વાતની જાણ એના મા બાપને પણ નહોતી કરવામાં આવી. 8-9 દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ પૂર્વીને રજા આપવામાં આવી અને ઘરે આવતાની સાથે એના સાસુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ ઘરમાં કોઈ એની સેવા નહીં કરે, તું એને એના પિયર મૂકી આ. વરુણ ચાહે તો પણ એવું નહોતો કરી શકતો, કારણ કે જો પૂર્વીને પિયર મૂકવા જાય તો પૂર્વીના માતા પિતાને ગર્ભપાત વિશેની વાત જાણ થઈ જાય. પૂર્વીના માતા પિતાને ગર્ભપાત વિશે જાણ થાય તો એ અને એનો આખો પરિવાર એના માટે દોષી સાબિત થાય. જે મુન્ની અત્યારે સરલાબેનની સેવા કરી રહી છે, એ જ મુન્ની 3 વર્ષ પહેલા પૂર્વીની સેવા કરી ચૂકી હતી. વરુણ એના નોકરીમાં વ્યસ્ત રહેતો અને એના મમ્મી લોકોએ પૂર્વીની સેવા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, એટલે એણે મુન્નીને પૂર્વીની દેખભાળ કરવા રાખી હતી. પૂર્વી પોતાનું કોઈ પણ કામ નહોતી કરી શકતી. મુન્ની આવીને એને જમવાનું બનાવી જમાડતી, એની ખૂબ સેવા કરતી, જ્યારે એના સાસુ અને નણંદ પોતાના ભાગનું જમવાનું બનાવી જમી લેતા, એને પૂછતા પણ નહીં. પૂર્વીને જો ટોયલેટ જવું હોય અને મુન્ની હાજર ન હોય તો એ દિવાલના સહારે જતી, પણ ઘરમાં એને કોઈ સાથ ન આપતું. મુન્નીની સેવાના કારણે ધીરે ધીરે પૂર્વીની તબિયત સુધરવા લાગી અને હવે એ જાતે બધું કામ કરી શકતી હતી. તબિયતમાં સુધારો થતાં સૌપ્રથમ એણે નોકરી શરૂ કરવાનું નક્કી કર્યું, પણ વરુણ અને એના સાસુએ ના પાડી. પૂર્વીને એમનીનાથી કોઈ ફરક નહોતો પડવાનો, કારણ કે હવે એણે પોતાનું મન મક્કમ અને મજબૂત કરી લીધું હતું. એણે ઘરમાં વાત કરવાનું બંધ કરી દીધું અને પોતાના કામથી મતલબ રાખતી થઈ ગઈ. સમય વીતતો ગયો અને રેવાના લગ્ન થયા, એ પણ સાસરે ચાલી ગઈ. હવે આખા ઘરમાં સરલાબેન એકલા રહેતા, કારણ કે વરુણ અને પૂર્વી બંને નોકરી ચાલ્યા જતા હતા. પૂર્વીએ ફેસલો લીધો કે હવે એ બાળક વિના જ જીવન પસાર કરશે અને આ કારણસર એના સાસુએ વરુણના લગ્ન બીજે કરવાનું નક્કી કર્યું. પૂર્વી છૂટાછેડા આપવા પણ તૈયાર નહોતી. સરલાબેને પૂર્વીને હેરાન કરવાની કોઈ કસર બાકી ન રાખી, પણ ખોટા કર્મોનો હિસાબ તો ઉપરવાળો રાખે જ છે. આજે 3 વર્ષે એ પથારી વશ થઈ ચૂક્યા છે, બીમારીઓથી ઘેરાઈ ચૂક્યા છે. એમને આશા હતી કે એમની વહુ એમની સેવા કરશે, પરંતુ વરુણે જ્યારે મમ્મીની સેવા કરવા કહ્યું ત્યારે પૂર્વીએ કહી દીધું કે મારાથી તમારા મમ્મીની સેવા નહીં થાય, તમે કોઈ કામવાળી રાખી લો કે નર્સ રાખી લો. હું એમના માટે મારી નોકરી નહીં છોડું. તમે એમની દીકરીને બોલાવી લો, કારણ કે હું કોઈ ભગવાન નથી કે આટલું બધું સહન કર્યા બાદ પણ બધું ભૂલી એમની સેવા કરું. વરુણ બધું સમજી રહ્યો હતો અને એની ભૂતકાળની યાદોમાંથી બહાર આવી ગયો. ભૂતકાળમાં એના સાસુના ક્રૂર વર્તન બાદ પણ પૂર્વી સવારે વહેલા ઉઠી એનું ટિફિન બનાવતા ભેગું વરુણ અને એના સાસુનું ભોજન બનાવી દેતી હતી. એ ઘરના બધા કામ પણ કરતી હતી, બાકી એના સાસુની સેવા કરવાની વાત કોઈ એની સામે નહોતું કરી શકતું. મિત્રો, સરલાબેને શરૂઆતથી એમની વહુ સાથે જેવું પણ વર્તન કર્યું, ભલે એ વહેમના લીધે કર્યું, એની નણંદના લીધે પૂર્વીમાં બનતા રહી ગઈ
અને સંતાન સુખથી વંચિત રહી ગઈ. પોતાની દીકરીનો વાંક હોવા છતાં એમણે પૂર્વીનો સાથ ન આપ્યો અને જરા પણ દયા કર્યા વિના એને હેરાન કરી. અત્યારે ઉંમરના છેલ્લા સમયમાં સરલાબેનને એ બધું ભોગવવું પડી રહ્યું છે. ભૂતકાળમાં પૂર્વી સાથે થયેલા અત્યાચારો વિશે મુન્ની બધું જાણતી હતી, પણ એક કામવાળી તરીકે એ કશું નહોતી બોલી શકતી. પૂર્વી એમના જેટલી ક્રૂર તો નહોતી, પણ ભૂતકાળમાં એના સાથે થયેલા એ અત્યાચારો ભૂલી પણ નહોતી શકતી. એટલે જ કહેવાય છે કે કર્મો તો કોઈને નથી છોડતા, ભલે એ મનુષ્ય હોય કે ભગવાન.